ભરૂચની જાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારની સોસાયટીઓમાં છેલ્લા 3 દિવસથી નકલી કિન્નરે અનેક લોકો પાસેથી ઉઘરાણી કરતો હોવાની લોકચર્ચા ચાલી રહી હતી, જેથી કિન્નર સમાજ તેમજ રહીશો આ અંગે સતર્ક બન્યા હતા। જે બાદ આજે તવરા રોડ પર આવેલ શુભમ વેલી સોસાયટીમાં નકલી કિન્નરે આવતા સોસાયટીના રહીશ અંકુર દોરાવાલાએ તેને પૂછ્યું હતું કે કોણ છો અને શું કામ અહીંયા આવ્યા છો। ત્યારે નકલી કિન્નરે અહીં કોઈના ત્યાં દીકરાનો જન્મ થયો છે તેમ કહેતા તેઓએ કડકાઈથી ના કહેવા સાથે પડકારતા તે ત્યાંથી ભાગ્યો હતો, જેના પગલે બૂમાબૂમ થતાં અન્ય લોકો પણ દોડી આવ્યા હતા અને તેને ઝડપી લઈ તેની માહિતી ભરૂચ કિન્નર સમાજના દીપા માસીને કરવામાં આવતા તેઓ તુરંત દોડી ગયા અને ઝડપાયેલ કિન્નરની ઢોલ ધપાટ કરવા સાથે પૂછપરછ કરતા તે પુરુષ હોવાનું અને નકલી કિન્નર બની લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનું કબૂલ્યું હતું। તે દરમિયાન સી ડિવિઝન પોલીસ પણ દોડી આવી હતી। ભરૂચ કિન્નર સમાજના દીપા માસીએ આ બાદ લોકોને સતર્ક રહેવા અને નકલી કિન્નરોથી ન છેતરાવા તેમજ આવું કંઈ લાગે તો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું। નકલી કિન્નર બની ફરતા અને લોકોના હાથે ઝડપાયેલ પુરુષને લોકોએ મેથી પાક ચખાડ્યો હોય સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો। ભરૂચની જાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારની સોસાયટીઓમાં છેલ્લા 3 દિવસથી નકલી કિન્નર બની ફરતા અને લોકોના હાથે ઝડપાયેલ પુરુષને લોકોએ મેથી પાક ચખાડ્યો હોય સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે સોસાયટીના રહીશોની સતર્કતાથી ઝડપાયેલ નકલી કિન્નરની પૂછપરછ કરતા તે રાજકોટના પડધરી ગામની ઝૂંપડપટ્ટીમાં રહેતો 45 વર્ષીય જીતુભાઈ ઝવેરભાઈ પરમાર હોવાનું કહ્યું હતું। અમારા ત્યાં 2 દિવસથી સોસાયટીના દરેક ગ્રુપમાં મેસેજ પડતો હતો કે એક વ્યક્તિ નકલી કિન્નર બનીને લોકોના ઘરે આવીને છેતરપિંડી કરે છે। આજ સવારે અમારી સોસાયટીમાં જે ભાઈનો પ્રવેશ થયો અને જોયું દેખાતું એવું લાગ્યું કે આ ભાઈ એ જ છે, એટલે મેં તરત એમને પૂછ્યું કે ભાઈ તમે શેના માટે આવ્યા છો? તો એમને મને એવું કીધું કે અહીંયા ગાડી કોઈના ઘરે છોકરો આવ્યો હોય કે કંઈ પ્રસંગ હોય ને તો હું એના માટે લેવા માટે આવી છું। તો મેં ના પાડી કે ભાઈ અહીંયા ગાડી કોઈના ઘરે છોકરો પણ નથી આવ્યો અને કશું પણ છે ને તમે અહીંયાથી સોસાયટીમાંથી જતા રહો। હજુ હું આટલું બોલું છું ત્યાં સુધીમાં તો એ અમારા ગેટ પરથી એકદમ જાણે કે ચોર ભાગતો હોય ને એમ દોડતા દોડતા ભાગ્યા। એટલે મને તરત શક એટલે મેં ચોર 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 એમ બૂમ કરતો મારા ગેટ પર ભાગ્યો। મારી સાથે બીજા ભાઈઓ હતા એટલે રોડ પર ભાગ્યા। રોડ પર જોયું કે આ ચોર છે એટલે ઘણા પબ્લિક જોતામાં ભેગું થઈ ગયું ને એ ભાઈ રોકાઈ ગયા કે હવે મને આ લોકોએ પકડી લીધો તો મને મારશે। એટલે તાત્કાલિક એ ભાઈને પકડીને અમે અમારા સોસાયટીના બાકડા પર બેસાડી દીધો કે ભાઈ તું અહીંયા ગાડી બેસ, અમે તમારા સમાજના પણ બોલાવીએ છીએ અને પોલીસ વાળાને પણ બોલાયા છે। અગર જો તમે ચોર નથી તો તમે સાબિત કરીને બતાવો કે હું ચોર નથી, તો પોલીસ વાળા એમનું કામ જે કરવાનું છે કરશે। એટલે અમે ઇન બિટવીનમાં અમારી પાસે આ માસીનો નંબર હતો, એ માસીને પણ અમે ફોન કર્યો કે માસી તમે આવો, આ ભાઈ જો તમારા સમાજના હોય તો તમે એમને ઓળખી બતાવો। તો એ ભાઈ આ માસી અમારો ફોન કર્યો તો માસી પણ તરત આવ્યા અમારા ત્યાં અને કીધું કે આ ભાઈ અમારા ત્યાંના નથી। એટલે અમે પોલીસ વાળાને ફોન કર્યા એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ત્યાં આગળ આવીને એમની કામગીરી શરૂ કરી દીધી। ગઈકાલે અમે જે કમ્પ્લેન્ટ કરેલી પોલીસ સ્ટેશનમાં સી ડિવિઝનમાં નોંધાઈ હતી, એક કોઈ નકલી માસી કિન્નર અહીંયા ફરે છે ભરૂચમાં, બધાને છેતરી ખાય છે, તો એને આજે આ તમારા બધાના સાથ સરકારથી આજે પકડાઈ ગયો છે અને એની કમ્પ્લેન્ટ નોંધાવવા માટે અમે પાછા અહીંયા સી ડિવિઝનમાં આવ્યા છીએ। અને મારા ભરૂચના દુનિયાને મારે એવું જ કહેવું છે કે તમે બધા આવી રીતે સાવધાન રહેજો અને તમારા ઘરમાં કોઈને ઘાલતા નહીં કે ફરી તમને કોઈ છેતરી જાય। બધા તમે સાવધાન રહેજો અને આવી રીતે અલર્ટ રહેજો અને અમારા બધાના કોન્ટેક્ટમાં રહેજો। જય માતાજી। એ કોઈ સોસાયટીમાં ગયા હશે પાછા છેતરપિંડી કરવા માટે, તો એ લોકોએ જે આ ન્યૂઝ તરફે જે એમને જે ફોટા મળેલા એ ફોટા ચેક કરીને એ લોકોએ કર્યું કે ના આ નકલી જ છે એમ કરીને બૂમાબૂમ કરીને પછી છોકરાઓએ બધા એમને પકડી લીધા અને પકડીને બેસાડી દીધા। પકડાયા પછી કેવી પરિસ્થિતિ થઈ? પકડાયા પછી તો એ ઘાટનો અમારા પર દાદાગીરી કરતો હતો। અમે એને જયારે વાત કરવા ગયા તો દાદાગીરી કરતો હતો, પણ પછી એને 1-2 સપાટા માર્યા પછી એ આવો નકલી હતો એટલે આવો પેલો બેભાન જેવો થઈ ગયો, નાટક કરતો હતો। પછી પોલીસ વાળા મેં જણાવ્યું પોલીસ સ્ટેશને, પોલીસ વાળા આવીને એમને લઈ ગયા છે અને હવે સિવિલમાં કઈ લઈ ગયા છે એમને। હવે એની આગળ ચાલશે કાર્યવાહી।